ડેડિયાપાડાના સોલિયા ગામે મોબાઈલ જોવાની નજીવી બાબતે પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીકી હત્યા કરી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સોલિયા ગામે ટેકરા ફળિયામાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। આજના સમયમાં મોબાઈલનું વળગણ એટલું ઘાતક થઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો આ કિસ્સામાં જોવા મળ્યો છે। પત્ની મોબાઈલ જોતી હોવાની સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્નીની કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। શું હતી સમગ્ર ઘટના? સોલિયા ગામના ટેકરા ફળિયામાં 50 વર્ષીય લક્ષ્મીબેન વસાવા તેમના પતિ રામસિંહ જાતરભાઈ વસાવા સાથે રહેતા હતા। ગત તારીખ 19/2/2026ના રોજ બપોરના સમયે પતિ પત્ની ઘરે હાજર હતા। આ દરમિયાન લક્ષ્મીબેન મોબાઈલ વાપરી રહ્યા હતા અથવા જોઈ રહ્યા હતા, જે બાબતે પતિ રામસિંહ સાથે બોલાચાલી થઈ હતી। વાત વણસતા ઝઘડો ઉગ્ર બન્યો હતો અને રામસિંહે આવેશમાં આવી જઈ માનસિક સંતુલન ગુમાવ્યું હતું। ગુસ્સામાં અંધ થયેલા રામસિંહે ઘરમાં પડેલી તીક્ષ્ણ કુહાડી ઉઠાવી પત્ની પર હુમલો કર્યો હતો। તેણે લક્ષ્મીબેનના જમણા કાનના ભાગે અને કાનની પાછળના ભાગે કુહાડીના એક પછી એક જીવલેણ ઘા ઝીકી દીધા હતા। હુમલો એટલો ગંભીર હતો કે લક્ષ્મીબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ગામમાં સન્નાટો વ્યાપી ગયો અને લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। મૃતકના સંબંધી ચૈતરભાઈ અમરસિંહભાઈ ગૌરીએ તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। પોલીસે આરોપી પતિ રામસિંહ જાતરભાઈ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અવી સૈયદ, ડેડિયાપાડા।